તબિયત બગડી હોય ને તો ઈ છે શોભાની, પણ બહાદુર પત્નીને કર્યા છે દાખલ. અમારા બધાના ઠેકડા લાગી જાય પછી, એટલે આવા ધંધા તમે રહેવા દેજો. એટલે જીભથી ખબર પડે કે માણસ કેટલું તંદુરસ્ત છે. રાતના વાગી ગયા છે 1:30. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ 1:30 વાગે સ્ટાર્ટ. અને 1:30 વાગે એટલા માટે કારણ કે ભાઈ આજે સવારે શેડ્યુલ હતું બહુ એટલે બહુ જ બિઝી. શું કામ હતું હું તમને આગળ જણાવું. સૌથી પહેલાં તો મસ્ત અહીંયાથી બ્લોગ શરૂ કરીએ. અને આજે હું જલ્દી ઉઠી ગયો હતો 8 વાગ્યામાં ઉઠી ગયો હતો. 9 વાગે રેડી થઈ ગયો હતો. 10 વાગે અમારે જે કંઈ પણ કામ હતું બધા કામ ફિનિશ કરવા માટે વયા ગયા હતા. અત્યારે 1:30 વાગે મમ્મી બનાવી રહી છે ગરમા ગરમ રોટલી. અને ભાઈ શું કામ 1:30 વાગે બનાવે છે હું તમને કહું થોડીક વારમાં. ભાઈ તો સૌથી પહેલાં તો મસ્ત તમે રોટલી જોઈ લ્યો અને મમ્મીને મળી લ્યો. મમ્મી ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારામાં સારા. કેમ મમ્મીની તો તબિયત એકદમ મસ્ત, ચાકા જ્યાં મસ્ત મજાની છે. પણ અમારે તબિયત બગડી હોય ને તો એ છે શોભાની. બતાવું તમને. કરો બરો કરો. તો શોભા અત્યારે મસ્ત રેસ્ટ કરે છે. જોજો ભાઈ બોટલ ચડાવવી પડી હતી. બોટલ ભાઈ શોભાને પાછું ભાઈ મૂંઢિયું ગુમડું મતલબ એની જેવું કંઈક થયું હતું, જેમાંથી ભાઈ બહુ બધા રસી નીકળ્યા. પાછા અમે ગયા હતા ઓપરેશન કરાવવામાં. ઓપરેશન તો નહોતું, ખાલી ચેકો હતો, જે ભાઈ હવે એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે. અત્યારે શોભાને કીધું છે કે થોડીક વાર રેસ્ટ કરજો, પછી પાછા ઠેકડા મારવા માંડજો. તો શોભા અત્યારે કરી રહી છે મસ્ત મજાનો રેસ્ટ. તો શોભાને કરવા દઈએ રેસ્ટ. અને આપણે જમવાનું બાકી છે. મમ્મીને કહીએ ફટાફટ મસ્ત ગરમા ગરમ રોટલી બનાવે. અને સાથે શું છે એ પણ હું તમને આગળ જણાવું. અને રોટલી બની જાય એટલે આપણે તરત જ બેસી જાય જમવા માટે. ભૂખ લાગી છે ગજબની. હું ને પપ્પા બેસી ગયા છીએ જમવા માટે. દાદા અને બાએ તો એકદમ કમ્પ્લીટલી જમી લીધું, ખાલી અમારે જ બાકી હતું. તો મમ્મી બનાવી રહી છે મસ્ત ગરમા ગરમ રોટલી. અને ભાઈ આજે બન્યું છે ઘરે મસ્ત ગવાર બટેકાનું શાક, મસ્ત ગરમા ગરમ રોટલી સાથે પાપડ અને મસ્ત આપણે શોભાઈ હમણાં જે ચટણી બનાવી હતી થેપલા સાથે લસણ મરચાની એ રીએ. તો ભાઈ મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. તો સૌથી પહેલાં તો અમે જમી લઈએ. બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડતી હશે કે લગભગ અમે છીએ હોસ્પિટલ. તો યસ, લગભગ નહીં, અમે હોસ્પિટલ જ છીએ. કારણ કે આપણા ભાઈ શૂરવીર એવા શૂરવીર તો ન કહેવાય પણ બહાદુર પત્નીને કર્યા છે દાખલ. જોઈ રહ્યા છો અત્યારે મસ્ત આરોગી રહ્યા છે આઈસ્ક્રીમ. તો અચાનક આઈસ્ક્રીમ ખાવાનું મન તમને કેમ થયું? એ પણ બીમાર, બેડ ઉપર ખાટલા હુતા ભૂખ લાગી હતી. યસ, પેટ હગું ન થાય. શોભાને ભાઈ અચાનક બીપી લો થઈ ગયું હતું. તો અમારે ભાઈ ઇમરજન્સીમાં આવવું પડ્યું. અત્યારે ઇમરજન્સી વોર્ડમાં જ છીએ. એક પીળા કલરનો બાટલો ચડાવ્યો છે. આયરો આ જોજો તમે. એ બાટલો જ્યારે પૂરો થાય ને ત્યારે આપણે ઘરે જવાનું છે. તો ત્યાં સુધીમાં લાગી ગઈ હતી ભૂખ. તો અત્યારે શોભા ખાઈ રહી છે મસ્ત મજાનો ચોકલેટી આઈસ્ક્રીમ. હું મારા માટે લાવ્યો છું વેનીલા. મમ્મી પણ અહીંયા બેઠા છે. અમારે મમ્મી પણ મસ્ત ખાઈ રહ્યા છે વેનીલા આઈસ્ક્રીમ. જમાવટ છે હો મંજુબેન આયા તો. મારી બારી ન દેવો. યસ. અને ગાઈઝ હોસ્પિટલમાં ગણપતિ દાદાની સ્થાપના છે તો બહાર થઈ રહી છે મસ્ત મજાની આરતી. તો સૌથી પહેલાં તો આઈસ્ક્રીમ ઓગળે ને એ પહેલાં હું ખાઈ લઉં, નગર ભાઈ પછી મજા નહીં આવે. વેનીલા છે એટલા માટે. બાકી આપણને ભાઈ બીજા કોઈ ફ્લેવર ભાવે નહીં. શોભા માટે મસ્ત ચોકલેટી, આપણા માટે મસ્ત વેનીલા. તો એ ફટાફટ મમ્મી ખાઈ લઈ ને એ પહેલાં આપણે એની પહેલાં ખાઈ લઈએ. રાતના થવા એવા છે 8 અને ભાઈ મસ્ત લાંબટાટિયા મેં પણ કરી નાખ્યા છે અને શોભાએ પણ કરી નાખ્યા છે. અમે બંને એકદમ મસ્ત ચીલ મોડમાં. શોભા ત્યાં બેઠી છે, સૂતી છે, હું અહીંયા બેઠો છું. મમ્મી ને પપ્પા ને ભાઈ ને બધા જતા રહ્યા છે ઘરે. કારણ કે ભાઈ રાતનું જમવાનું બનાવવું પડશે કે નહીં. તો મસ્ત મજાની મમ્મી કડકડી ભાખરી બનાવવા વહી ગઈ છે ઘરે. હમણાં બાટલો પૂરો થાય ને ભાઈ, જો એટલો બાટલો જરી છે, આટલું પૂરું થયું છે. સોરી, એટલો હજી છે બાટલો જેવો પૂરો થાય એવો ભાઈ અમે પણ તરત વયા જઈશું ઘરે. બાકી કોઈ જ તકલીફ વાળી વાત છે નહીં. ચાકા જ્યાં બીપી લો થઈ ગયું હતું એકદમ મસ્ત બધું મેન્ટેન થઈ ગયું છે. અને એકવાર ભાઈ મળીએ શોભાને. એકચ્યુઅલમાં કેમ છે તમને? અત્યારે તો એકદમ ફાઇન છે ને. તો કોઈ વાંધો નહીં. બાકી ભાઈ ચાકા જ્યાં જોયો કેવી મજા આવે છે આમ લાંબા ટાટિયા કરીને ઉતી છે. મજા આવે, કંટાળો આવે છે આમ કરતા કામ કરવું સારું એમ ને. તો કરતા હો તો ઘરના કામ નથી થતા એટલે ગૌઢી થઈ ગઈ. ડોક્ટર ના પાડે. ગૌઢી થઈ ગઈ ભાઈ. ડૉક્ટરે હમણાં છે ને શુક્રવાર સુધી કાંઈ જ કામ કરવાની ના પાડી છે. કારણ કે ભાઈ જે ઓપરેશન કરાવ્યું છે ને એના લીધે. બાકી ભાઈ ચાગા જ્યાં તબિયત એકદમ વેલ એન્ડ ગુડ થઈ ગઈ છે. પાછા ઠેકડા મારવા મળશે ઘરે જઈને. આપણે બપોર કીધું ને ઠેકડા મારવા માંડી હતી. એમાં તો આ બધું છું. હવે નહીં મારવા દે. કેવા દાંત કાઢે. અમારા બધાના ઠેકડા લાગી જાય પછી, એટલે આવા ધંધા તમે રહેવા દેજો. સાયન્સ નહોતું કર્યું પણ થયું તો એવું જ ને. બરોબર કે નહીં ભાઈ? તો અત્યારે મસ્ત
અત્યારે રેસ્ટ કરી રહી છે શોભા. હું બેઠો જો બાટલો પૂરો થાય ને એની વાટે. જેવો પૂરો થાય એવા તરત જ ભાગીએ. ભાઈ હું કંટાળી ગયો. કેટલું બેવું પછી કેટલો ફોન જોવો, થાકી ગયો હું તો. મેં કીધું બ્લોગની ક્લિપ લઈને નાખી દઈને તમને મજા કરાવી. આવી રીતના કાંઈક મસ્ત તબિયત તો થઈ જ ગઈ છે સારી. બીજું તો શું હોય એમાં, સારી ન હોય તો કાંઈક ટેન્શન હોય કે બ્લોગ ન બનાવીએ છીએ. પણ અત્યારે ભાઈ બધું કોમ્પ્લીટ છે. કોમ્પ્લીટ એટલે કોમ્પ્લીટ. ફાઇનલી ડિસ્ચાર્જ મળી ગયો છે. આપણે શોભાને લઈને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને ઘરે પણ ભાઈ એકદમ મસ્ત જમવાનું બની ગયું છે. જમવામાં શું બન્યું છે આપણે ઘરે જઈને જોઈશું કે શું બન્યું છે. બાય ધ વે સૌથી પહેલાં તો આપણે ફટાફટ પહોંચી જઈએ ઘરે, કારણ કે બીમાર દર્દીને બહુ બહાર ના રખડાય. તો ગાઈસ જલ્દી જઈએ ઘરે અને ઘરે જઈને મસ્ત ખાવા પીવાનું એન્જોય કરીએ અને મસ્ત મજા કરતા રહીએ. શોભાની હેલ્થ એકદમ વેલ એન્ડ ગુડ હતી, એના કરતાં બેટર થઈ ગઈ છે. કારણ કે ભાઈ હવે તો બોટલ ચડી ગઈ કે નહીં, મોઢેથી પાણી ન પીધું, નસુમાં પાણી ચડાવી દીધું, પછી તો હારા ને હારું થઈ જવું પડે. મોઢેથી પાણી પીવે ને નસમાં ન જાય તો ઈ ક્યાં જાય? પેટમાં ડાયરેક્ટ નસમાં જ જાય, પેટમાં પછી જાય. હા જ્યાં લાગુ પડવાનું ને ત્યાં ડાયરેક્ટ લાગુ પડી જાય એમ. તો આવી રીતે ફિલ્ટર થાય ને બહુ વાર લાગે. હા બહુ વાર લાગે. તો અત્યારે ભાઈ મસ્ત મજાની જોવો છો ને, જીભ કેટલી હાલે છે. હવે વિચાર કરો, જીભમાં થોડું ઓપરેશન કરાવ્યું છે. એટલે જીભથી ખબર પડે કે માણસ કેટલું તંદુરસ્ત છે. સમજી ગઈ? તો હું ઓપરેશન કરાવીને બહાર નીકળી તો એટલી જ હતી. એટલી જ હતી ને, શું વાત છે. જો હવે કઈ વાંધો આવશે તો એમને કીધું છે પાછા આવી જજો. આપણે રોકાણ થઈ જશે, મતલબ કે રોકાવું પડશે અને પછી રેગ્યુલર બોટલ રાખવી પડશે. અત્યારે બીપી લો હતું, એને લગતી જે કંઈ પણ ભાઈ દવા કે ઇન્જેક્શન કે જે કંઈ પણ આવતું હોય બધું જ દેવડાવી દીધું છે. અત્યારે હેલ્થ તો મસ્ત થઈ ગઈ છે. પણ હવે જો કદાચ બગડે તોની વાત છે, તો પાછું જઈને ભાઈ એડમિટ થવું પડશે. કંઈ વાંધો નહીં, થઈ જશું. પણ હેલ્થ સારી હોવી જોઈએ. તો ફટાફટ હવે ઘરે પહોંચી જઈએ. ભાઈ બહુ હેલ્થ બહુ ન કરાય ભાઈ, સમજી ગયા તમે? મજા નહીં આવે પછી યાર હેલ્થ કરવામાં. બહુ હેલ્થ કરીએ ને પછી આપણી હેલ્થ ઓટોમેટિકલી બગડે, એટલે નહીં કરવાની. ઓકે, તો ચાલો જલ્દી પહોંચીએ ઘરે ને મસ્ત મજાનું ખાઈ લઈએ. અને ઘરે જઈને પહેલાં તો જોઈએ કે મમ્મીએ બનાવ્યું છે શું. મસ્ત મજાના પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ આજે આપણી સાથે મસ્ત જમવાના જે બંસીભાઈ ભાણુભાઈ, શોભા જતી રહી છે રૂમમાં મસ્ત રેસ્ટ કરવા માટે. અને ભાઈ આપણે બેસી ગયા છીએ જમવામાં ભાઈ મસ્ત ચાકા જ્યામ ગરમ કડકડી ભાખરી સાથે ભાઈ શોભાએ જે ચટણી બનાવી હતી લસણવાળી, એ ચટણી છે અને એની સાથે છે ચા દૂધ. તો ભાઈ મસ્ત મજાનું પહેલાં તો આપણે જમી લઈએ, મસ્ત મજાનું ડિનર કરી લઈએ. બરોબર ને ભણભાઈ? ભૂખ લાગી છે ભાઈ ગજબની, સિરિયસલી. બપોરે પછી કંઈ નાસ્તો થયો નથી રોંઢે, એટલા માટે તો ભાઈ ફટાફટ જમી લઉં યાર, સિરિયસલી નથી રહેવાતું. અને હમણાં આવ્યા હતા થોડીક વાર પહેલાં કિરીટ મામાની બધા જ શોભાની ખબર કાઢવા માટે અને નાજા મામાની બધા જ ખબર કાઢવા માટે. અને સ્પેશિયલી આજે રોકાણા છે અમારા ઘરે શોભાના મમ્મી, મતલબ કે ભાઈ આપણા સાસુ. એ સવાર સુધી રોકાણા છે. રામભાઈને ભાઈ સાચવવો પડશે કે નહીં, શોભાથી તો આજે કાંઈ થશે નહીં. રાતે બાતે રામને ભાઈ તેડા છે પણ નહીં, રાતને બેડ ઉપર લેવાશે પણ નહીં. તો અત્યારે મસ્ત રામભાઈ પણ ઘરે આવી ગયા છે ને રમી રહ્યા છે ઘોડો. જુઓ બતાવો તમને. અલે વાદિકા કેવો લમે. શોભાને પણ હાલચાલ પૂછી લઈએ ને. તો શોભા જણાવો કેવું લાગી રહ્યું છે તમને? સારું લાગે છે? કોઈ પ્રોબ્લેમ? નો? ઓકે. અરે વાહ, જેસી લેવો લેતો જેસી લેતો અહીંયા. અરે વાહ, નવું રામ નવું જેસી લેવો. કોણે લઈ દીધું? હે દીકુ? મામાએ લઈ દીધું નવું જેસીબી. બાકી શોભાની પણ તબિયત એકદમ મસ્ત વેલ એન્ડ ગુડ થતી જાય છે. સાથે સાથે રામભાઈ પણ અહીંયા મસ્ત એના નવા જેસીબીથી રમી રહ્યો છે. અને મમ્મી કરી રહી છે બધાની પથારી. ભાઈ મહેમાન ઘરે આવો એટલે બધું થોડુંક એડજસ્ટ વિખાય. આ અહીંયા શું છે, આ અહીંયા શું છે, આ અહીંયા શું છે, એવી રીતના ભાઈ બધું અલગ થઈ ગયું કે નહીં. તો અત્યારે બધું જ કમ્પ્લીટ કરી લે પછી મસ્ત મજાના સૂઈ જઈએ. ઈશાન હજી આવ્યો નથી. ઈશાન જેવો આવે એટલે ભાઈ અમે પણ મસ્ત મજાના રાપચીક સૂઈ જઈએ. હવે જોઈએ છે કે ઈશાનભાઈ કંઈ ખાવાનું લાવે છે કે નહીં. વાટે તો હું બેઠો છું. મંગાના તો પડેગા ના મેરી જાન, ઓબ્વિયસલી યસ. તો અભી દેખતે ક્યાં લેકે આતા ઈશાન. રાતના વાગી ગયા છે 1:45 અને ભાઈ ઈશાનભાઈ કાઢી રહ્યો છે મસ્ત મજાની ચટણી, કારણ કે ભાઈ ગ્રીલ સેન્ડવિચ લઈને આવ્યો છે ઈશાન. ઈશાનભાઈ બહુ લેટ થયો એવું નથી લાગ્યું આજે અમને? હે કંઈ વાંધો નહીં. સૌથી પહેલાં તો ભાઈ હું પપ્પાને ઈશાન ખાઈ લઈએ મસ્ત મજાની ગ્રીલ સેન્ડવિચ. મમ્મીને એને પૂછ્યું પણ મમ્મીને બધા ના પાડે છે. બધા મસ્ત અત્યારે સૂઈ ગયા છે. તો ફટાફટ આપણે ભાઈ ગ્રીલ સેન્ડવિચ ઉપર તૂટી પડીએ અને ભાઈ ખાઈ લઈએ. મસ્ત મજાનો અડધી રાતે ભાઈ નાસ્તો થઈ ગયો છે આપણો એકદમ કમ્પ્લીટ. અને ભાઈ 2 સેન્ડવિચ 3 જણા વચ્ચે હતી એટલે ભાઈ નાસ્તો નહીં પ્રોપરલી ભાઈ ખાઈ જ લીધું છે. પેટ થઈ ગયું છે એકદમ ફૂલ. પાણી પીએ અને પછી આપણે જઈએ ભાઈ એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થવા માટે, કારણ કે ભાઈ નાવું પડે એમ છે. બાકી નીંદર નહીં આવશે એવું મને લાગે છે. અને નાયા પછી ભાઈ એવી નીંદર ચડે ને કે વ્લોગે અધૂરો રહી જાય છે એડિટ કરવાનો.
તો ફટાફટ હવે ભાઈ જઈએ મસ્ત નાહવા માટે. અને શોભાની તબિયત હવે ભાઈ એકદમ મસ્ત અને તંદુરસ્ત થઈ ગઈ છે. કોઈ જ પ્રોબ્લેમ આવ્યો નથી દવાખાનેથી આવ્યા પછી. તો એ ક્યારની સૂઈ ગઈ છે દવા લઈને. તો હું પણ ભાઈ મસ્ત મજાની આપણે જે ફેસ ટ્રીટમેન્ટ કરાવી છે એના લગતી ભાઈ જે કે ટ્યુબુ છે એ બધી લગાવી લઈએ અને નાહી ધોઈ લઈએ અને મસ્ત મજાના સૂઈ જઈએ. તો ગાઈઝ આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.